વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર. આજનો જે આપણો લેક્ચર છે કે જેમની અંદર આપણે સ્પ્રિંગ વિશે જોવાના છીએ, એમાં આજના લેક્ચરની અંદર આપણે બે પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાના છે. ફર્સ્ટ વન તો મશીન ડિઝાઇનની અંદર જે રીતે સ્પ્રિંગ આવે છે કે એમના અંદર કેટલા ટાઈપના ફોર્સીસ લાગે છે, કઈ રીતે એમની અંદર સ્ટ્રેસ જનરેટ થવાની છે, એ સ્ટ્રેસીસની શું અસર થશે એમના વિશે જોઈશું. અને ટોમની અંદર બી સ્પ્રિંગ કવર થાય છે કે જેમાં સ્પ્રિંગ માસ ડેસ્પોટ સિસ્ટમ કે જે વાઇબ્રેશનલ સિસ્ટમ તરીકે આપણે એમાં કન્સિડર કરીએ છીએ, તો એમના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોશું થોડું ઘણું. અને પ્લસમાં અહીંયા કોઈ મશીન ડિઝાઇનની અંદર આપણે કોઈ ડેરિવેશન જોવા નથી. એ સચ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમનું જે ફાઇનલ કન્ક્લુઝન છે તો એ કન્ક્લુઝનની અંદર કઈ રીતે ચેન્જીસ કરી અને ક્વેશ્ચન પૂછી શકે છે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કઈ રીતે એમના બની શકે છે, તો એમના વિશે આપણે ચર્ચા કરીશું. તો લેક્ચર સ્ટાર્ટ થતાં પહેલાં તમારી પાસે પેન, બ્રેન અને નોટ આ ત્રણ વસ્તુઓ સાથે રાખો, જેથી કરી અને વધારેમાં વધારે તમે આ લેક્ચરને સમજી શકો અને ઇફેક્ટિવલી પ્રિપેર પણ કરી શકો. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. તો બેઝિક જે ટર્મિનોલોજી વિશે વાત કરીએ, એમની વાત કરતાં પહેલાં જે સ્પ્રિંગ રહી એક ઇલાસ્ટિક એલિમેન્ટ છે. વોટ ડુ મીન બાય ઇલાસ્ટિક એલિમેન્ટ્સ? એનો મતલબ શું થશે કે જેવું પણ તમે સ્પ્રિંગ ઉપર કોઈ પણ પ્રકારનો ફોર્સ આપશો તો એ ફોર્સિસને લીધે એમની અંદર અથવા તો એમની જે લેન્થ છે અથવા તો એને શેપ સાઇઝની અંદર ચેન્જીસ આવશે. અને જેવો તમે એમને ફોર્સને રિગેઇન કરશો તો એ જે પણ પાછી એની મૂળ અવસ્થામાં શું આવે છે, આવી જશે સ્પ્રિંગ. તો એટલા માટે એમને આપણે ઇલાસ્ટિક એલિમેન્ટ કહીશું. આ જે સ્પ્રિંગ રહી એ કોઇલની બનેલી હોય છે, અને જે કોઇલ રહી એમનો ડાયામીટર એઝ અ સે ફોર એક્ઝામ્પલ ડી જેટલો આપણે કોઇલ ડાયામીટર આપણે કહીએ, સ્મોલ ડી જેટલો. તો આ એમનો ઇન્ટરનલ ડાયા થશે અને આ એક્સટર્નલ ડાયા થશે. તો આ ઇન્ટરનલ ડાયા અને એક્સટર્નલ ડાયા, સો ઇન્ટરનલ ડાયા ડીઆઈ પ્લસ જે એક્સટર્નલ ડાયા છે એ કહીશું આપણે ડીઓ ડિવાઇડેડ બાય 2. તો આને કહીશું આપણે મીન કોઇલ ડાયામીટર. તો સૌપ્રથમ જે બી ટર્મિનોલોજી આવે છે તો એ આવે છે સ્પ્રિંગ ઇન્ડેક્સ. સ્પ્રિંગ ઇન્ડેક્સ એટલે કે જે પણ મીન કોઇલ ડાયામીટર છે, સે ફોર એક્ઝામ્પલ આ મીન કોઇલ ડાયા છે એને આપણે એઝ અ બિગર ડી તરીકે કન્સિડર કરીએ, તો ટુ વાયર ડાયામીટર કે વાયર ડાયામીટર એટલે સ્મોલ ડી, આ બંને વચ્ચેનો શું છે રેશિયો તમને જોવા મળે છે. તો આ જે બંને વચ્ચેનો રેશિયો છે એમને આપણે કહીશું સ્પ્રિંગ ઇન્ડેક્સ. જે જનરલી કોઈ બી સ્પ્રિંગ જ્યારે આપણે બનાવીએ છીએ અથવા તો એમની ડિઝાઇન કરતી વખતે આ પેરામીટર્સને આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો સ્પ્રિંગ ઇન્ડેક્સની જે વેલ્યુ છે ને જો આપણે એઝ અ સી તરીકે કન્સિડર કરીએ તો એમની જે વેલ્યુ છે હંમેશા લેસ ધેન 3 કરતાં, જો તમે 3 કરતાં તમે ઓછી રાખશો તો એમની અંદર જે સ્ટ્રેસીસ જનરેટ થવાના છે એ સ્ટ્રેસીસ વધી જશે. શું કામ? કારણ કે કર્વેચર ઇફેક્ટને લીધે આમનો શેપ જ એ રીતના છે કે કર્વેચરના કારણે એમની અંદર જે સ્ટ્રેસીસ જનરેટ થશે એ વધી જશે. એટલા માટે હંમેશા જે સ્પ્રિંગ ઇન્ડેક્સની વેલ્યુ આપણે રાખીએ છીએ એ 4થી લઈ અને 12ની રેન્જની અંદર રાખીએ છીએ. તો આ રેન્જ જે પણ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ તમે ધ્યાનમાં રાખી શકો છો. તો જનરલી 4થી લઈ અને 12ની રેન્જ જે સ્પ્રિંગ ઇન્ડેક્સ રહે એ સ્યુટેબલ રહેશે અને એ રાખી અને એની ડિઝાઇન કરવામાં આવે છે. જે પણ વિધાઉટ કોઈ પણ પ્રકારનો તમે એના પર ફોર્સ લગાવતા નથી અને ત્યારે જે પણ એમની લેન્થ જોવા મળે છે સ્પ્રિંગની, એને આપણે એઝ અ ફ્રી લેન્થ તરીકે કન્સિડર કરીએ છીએ. તો આ સ્પ્રિંગ ઇન્ડેક્સ અને ફ્રી લેન્થ આ બે વસ્તુ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ જે ટર્મિનોલોજી આવે છે એમની અંદર સોલિડ લેન્થ. તો જ્યારે પણ સ્પ્રિંગના માની લો કે એન ટર્ન્સ એના ઉપર આવેલા છે, ટર્ન્સ ઇન ધ સેન્સ કે કોઇલ અથવા તો ગૂંચળું આપણે જેને કહીએ છીએ, તો આ એન નંબર ઓફ ટર્ન્સનું બનેલી કોઈ સ્પ્રિંગ છે તમે કન્સિડર કરો. હવે જે પણ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, આ બે પણ ટર્ન વચ્ચેનું ડિસ્ટન્સ છે જનરલી કેટલું થશે તો કે જે કોઇલ ડાયામીટર જે વાયર ડાયામીટર, સોરી કોઇલ ડાયામીટર નહીં કહીએ પણ વાયર ડાયામીટર જેટલું બંને વચ્ચેનું ડિસ્ટન્સ થશે. હવે જ્યારે પણ જે સ્પ્રિંગ રહી એ એકબીજા ટર્ન્સને અથવા તો એકબીજા કોઇલને ટચ થયેલી અવસ્થાની અંદર હોય અને તમને જે લેન્થ જોવા મળે એમને આપણે એઝ અ સોલિડ લેન્થ તરીકે કન્સિડર કરીએ છીએ. તો આ સોલિડ લેન્થમાં જો તમે મેથેમેટિકલી જુઓ તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી જેટલું છે અને એન નંબર ઓફ ટર્ન્સ આવેલું છે. તો આપણે કહી શકીએ કે જે પણ વાયર ડાયા છે એને એન ટાઈમ્સ જેટલી લેન્થ આપણે જે પણ જોવા મળે એઝ અ સોલિડ લેન્થ તરીકે જોવા મળે છે. જ્યાં એન છે શું છે, નંબર ઓફ કોઇલ્સ આવેલી છે. અને કમ્પ્રેસ્ડ લેન્થ એટલે કે જ્યારે જે સ્પ્રિંગની ઉપર જ્યારે ફોર્સ લગાવે અને મેક્સિમમ જે ડિફ્લેક્શન જોવા મળે ત્યારે જે પણ લેન્થ તમને જોવા મળશે. અહીંયા વર્ડ મેક્સિમમ ડિફ્લેક્શન યાદ રાખજો. અને અહીંયા જે કોઇલ રહી એકબીજાના ટર્ન્સને અથવા તો કોઇલને એડજન્સન્ટ ટચ થયેલી અવસ્થાની અંદર છે, કેમાં સોલિડ લેન્થની અંદર. જ્યારે કમ્પ્રેસ લેન્થની અંદર મેક્સિમમ ડિફ્લેક્શન હોય અને ત્યારે જે તમને લેન્થ જોવા મળે એને કહીશું આપણે કમ્પ્રેસ લેન્થ. તો 3 લેન્થ વિશે આપણે ચર્ચા કરી છે, સોલિડ લેન્થ, કમ્પ્રેસ લેન્થ અને ફ્રી લેન્થ. નેક્સ્ટ જે ટર્મિનોલોજી છે તો એમની અંદર આ લિફ્ટ સ્પ્રિંગ આપેલી છે. તો લિફ્ટ સ્પ્રિંગની અંદર તમે ઉપરની સાઈડ જોશો તો જેમની અંદર જે લિફ્ટ જોવા મળે છે
એને એઝ અ માસ્ટર લીફ તરીકે કહીએ છીએ કે જેમની લેન્થ લાંબી હશે ને એના પછી 2 એડજન્સન્ટ લીફ આપેલી છે જેમની ફૂલ લેન્થ હશે. નીચે તરફ જતાં અહીંયા લીફની જે પણ લેન્થ છે એ ગ્રેજ્યુઅલી શું થતી જશે, ડિક્રીઝ થતી જશે. અને આ બધી લેન્થને, આ બધી જે પણ લીફ્સ રહી એ બધી લીફને યુ બોલ્ટની મદદથી શું કરેલું હશે, એકબીજાની અંદર ટાઈટ કરીને રાખેલા હશે, જેથી કરીને એ બધા જકડાયેલી અવસ્થામાં રહે. તો આ જે પણ લીફ છે કે જેની સૌથી લાંબી લીફ જોવા મળે છે, તો જેની લેન્થ સૌથી વધારે છે, જેને લોંગેસ્ટ લીફ તરીકે કન્સિડર કરીએ છીએ, જે માસ્ટર લીફ તરીકે ઓળખાશે. જે અહીંયા સ્ટ્રેસીસ લાગે છે, જે પણ બે એન્ડ ભાગ છે, એ એન્ડ ઉપર જે પણ સ્ટ્રેસીસ ઉદ્ભવે છે, જે બેન્ડ સ્ટ્રેસ અથવા તો બેન્ડિંગ સ્ટ્રેસ તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ. તો જે પણ કોઇલ જે સ્પ્રિંગ રહી એ સ્પ્રિંગને તમે એઝ અ સોલિડ લેન્થ તરીકે કન્સિડર કરો અને બીમ તરીકે કન્સિડર કરીને એના બંને એન્ડ ઉપર જો તમે ફોર્સિસ લગાવો તો એમના ઉપર જે પણ સ્ટ્રેસીસ જનરેટ થશે એ જનરલી શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે. જો અહીંયા આપણે 2 પ્રકારની સ્પ્રિંગ જોવા મળે છે, એક છે કમ્પ્રેસ્ડ અને બીજી છે ટેન્સાઇલ. તો તમને પૂછી શકે કે ભાઈ એમની અંદર કયા પ્રકારના ફોર્સ જોવા મળે છે, તો જનરલી આપણે કહીએ કે કમ્પ્રેસની અંદર કમ્પ્રેસિવ ફોર્સ જોવા મળશે અને ટેન્સાઇલ નેચર હશે તો ટેન્સાઇલ ફોર્સ જોવા મળશે. નહીં, પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો શિયર ફોર્સિસ એમના ઉપર અથવા તો શિયર સ્ટ્રેસ જનરેટ થશે. આવું શું કામ? કારણ કે ડ્યુ ટુ કર્વેચર, આ કર્વેચરને કારણે એમની અંદરના જે બી લેયર્સ રહ્યા એ બંને વચ્ચે મોશન્સ હશે અને આ લેયર્સને કારણે એમના ઉપર જે બી સ્ટ્રેસ ઉદ્ભવશે શિયર સ્ટ્રેસ તરીકે કન્સિડર કરીએ છીએ. પ્લસમાં અહીંયા ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ અને ટોર્સનલ શિયર સ્ટ્રેસ બી ઉદ્ભવે છે અને એમનું જે પણ ઇક્વિવેલન્ટ છે એઝ અ વોલ ફેક્ટર તરીકે આપણે એને કન્સિડર કરીને લખીએ છીએ. તો અહીંયા વોલ ફેક્ટર, આ વસ્તુ અથવા તો આ વર્ડ તમારે યાદ રાખવો જરૂરી છે. તો અહીંયા જે પણ કમ્બાઇન ઇફેક્ટ આવે છે એ વોલ ફેક્ટર દેખાડશે. તો શિયર સ્ટ્રેસ જે બી સ્પ્રિંગ રહે એમની અંદર ઉદ્ભવે છે. તો જોઈએ, આજે બી આપણે પાછલા કોન્સેપ્ટ જોયા એમનાથી જ આ ક્વેશ્ચન છે. તો પહેલાં તમે વિડીયો પોઝ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરજો અને તમે તમારો જે પણ સ્કોર આવે છે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કે ભાઈ આટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે. ઇન મલ્ટીલીફ સ્પ્રિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ લિંક હેવ અ ફૂલ લેન્થ. મલ્ટીલીફ સ્પ્રિંગ જે જોઈ હતી આપણે, એમની અંદર કઈ લિંકની અંદર ફૂલ લેન્થ જોવા મળે છે? તો ટોપ મોસ્ટ લીફ છે એની અંદર, લોઅર મોસ્ટ લીફ છે એમની અંદર, ઇન્ટરમીડિયેટ લીફ છે એમની અંદર, કે બધી લીફ રહી સેમ લેન્થની હશે? તો જે આપણે જોયું હતું કે ટોપ મોસ્ટ લીફ હતી એમની જે લેન્થ હતી કેવી જોવા મળતી હતી? તમને ફૂલ લેન્થ જોવા મળતી હતી. નેક્સ્ટ છે, ઇન મલ્ટીલીફ સ્પ્રિંગ ધ લોંગેસ્ટ લિંક ઇઝ નોન એઝ હતા, લોંગેસ્ટ લીફ ઇઝ નોન એઝ. તો જનરલી જે સૌથી લાંબી લીફ છે એને એઝ આપણે માસ્ટર લીફ તરીકે કન્સિડર કરીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ એ, અને આમાં રાઇટ આન્સર એ કે જે ટોપ મોસ્ટ લીફ. નેક્સ્ટ જોઈએ વાઇબ્રેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો કે જે લોંગિટ્યુડનલ વાઇબ્રેશન એટલે કે જે બી સ્પ્રિંગ માસ સિસ્ટમ છે, અહીંયા કોઈ સ્પ્રિંગ છે કન્સિડર કરો કે જેની સ્ટીફનેસ કે જેટલી આપણે રાખેલી છે અને કોઈ માસ સસ્પેન્ડેડ છે એમના એન્ડ ઉપર કે જેમનું વજન એમ જેટલું રાખેલું છે. તો આ જે એમની એક્સિસને પેરેલલ દિશાની અંદર જે પણ વાઇબ્રેશન જોવા મળશે, મતલબ કે ટુ એન્ડ ફ્રો મોશન એક્સિસને પેરેલલ જે પણ જોવા મળશે એને કહીશું લોંગિટ્યુડનલ વાઇબ્રેશન. અને ટ્રાન્સવર્સ હશે તો એક્સિસથી પરપેન્ડિક્યુલર દિશામાં શું થશે? વાઇબ્રેટ કરશે, જેને આપણે ટ્રાન્સવર્સ વાઇબ્રેશન તરીકે કન્સિડર કરીએ છીએ. તો અહીં કન્સિડર કરો કે કોઈ સ્પ્રિંગ છે જેની સ્ટીફનેસ કે જેટલી રાખેલી છે અને એમ જેટલું માસ એમના ઉપર સસ્પેન્ડેડ કરે છે એટ ધ એન્ડ. બીજો એન્ડ છે એ આપણે કોઈ એક જગ્યાએથી ફિક્સ કરી દીધેલો છે. તો જે સ્પ્રિંગની સ્ટીફનેસ છે, જનરલી સ્ટીફનેસને આપણે ફોર્સ અપોન ડિફ્લેક્શન તરીકે કન્સિડર કરીએ છીએ. ઇઝ ધ રેશિયો ઓફ ફોર્સ ટુ ડિફ્લેક્શન. જો ફોર્સનું યુનિટ થશે ન્યૂટન અને ડિફ્લેક્શનને આપણે એઝ એમએમમાં કન્સિડર કરીએ તો ન્યૂટન પર એમએમ, વેરી સ્મોલ ડિફ્લેક્શન. તો ધીમે ધીમે ડિફ્લેક્ટ થશે. હવે નેચરલ ફ્રીક્વન્સી અથવા તો નેચરલ વાઇબ્રેશન આપણે કોને કહીશું? કે તમે એકવાર એમના ઉપર એક્સટર્નલ ફોર્સ લગાવો અને પછી જે પણ માસ રહ્યું એ માસ પોતાની રીતે વિધાઉટ કોઈ પણ એક્સટર્નલ ફોર્સના સપોર્ટ વગર કે ભાઈ એપ્લાય વગર એ પોતે વાઇબ્રેશનલ મોશન અથવા તો ટુ એન્ડ ફ્રો મોશન સ્ટાર્ટ કરે તો એમને કહીશું નેચરલ વાઇબ્રેશન, કે જેમની ફ્રીક્વન્સી આપણે ખબર છે કે √k/m. મલ્ટિપ્લિકેશનમાં કોઈ કોન્સ્ટન્ટ અથવા તો એનો પણ 2π તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. તો √k/m આ એમની ફ્રીક્વન્સી થશે. તો અહીંયા કેરિયો એ સ્ટીફનેસ બતાવે છે, પરંતુ અહીંયા જો આપણે ઇક્વિલિબ્રિયમ કન્સિડર કરીએ તો mg જેટલું માસ એનું નીચેના તરફ લાગે છે, વેટ જેટલું ફોર્સ રહ્યો એ નીચેની તરફ લાગશે
હવે અહીંયા તમે ફોર્સને સૂત્રનો કરતા બનાવી લો તો KX શું થશે, મલ્ટિપ્લિકેશનમાં જશે તો KX જેટલો ફોર્સ અપવર્ડ ડાયરેક્શનની અંદર લાગશે અને MG જેટલો ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનની લીધે લાગશે. તો એ જેથી કરીને એ શું આવશે, એકબીજાને ઇક્વિલિબ્રિયમમાં આવશે. પણ આ KXનો ફિઝિકલ સિગ્નિફિકન્સ શું થાય, હકીકતમાં એ શું બતાવે છે કે જેમ આ સ્ટીફનેસની વેલ્યુ વધારે એમ એટલું વાઇબ્રેશન કેવું જોવા મળશે, તમને ઓછું જોવા મળશે. મતલબ કે એટલા મેગ્નિટ્યુડથી એ વાઇબ્રેશનને એબ્ઝોર્બ કરે છે. તો જેમ સ્પ્રિંગની સ્ટીફનેસ વધારે એમ વાઇબ્રેશનલ કેવું જોવા મળશે, તમને ઓછું જોવા મળશે. તો અહીંયા આ એક રિલેશન આપણને જોવા મળે છે કે MG ઇઝ ઇક્વલ ટુ KX. જનરલી આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ અથવા તો MCQ પૂછી શકે છે. સિમ્પલી કોઈ તમને સ્ટીફનેસની વેલ્યુ આપી દે અને વાઇબ્રેશન બી આપી દે તો મેગ્નિટ્યુડ કેટલું જોવા મળે એ તમને પૂછી શકે છે. કેટલું વાઇબ્રેશનલ ઘટાડવા માટે સ્ટીફનેસ કેટલી રાખવી એ બી પૂછી શકે છે, માસ આપી અને ડિફ્લેક્શન આપીને. તો આ પ્રકારના સિમ્પલ MCQ આમના ઉપરથી બની શકે છે. તો કીપ ધેટ ઇન માઇન્ડ. હવે સ્પ્રિંગ રહી, એ સ્પ્રિંગને બે રીતે તમે ગોઠવી શકો છો. એક આવે છે સિરીઝ જોડાણ અને બીજું કહીએ છીએ પેરેલલ જોડાણ. સિરીઝ જોડાણની અંદર જે ઇનલાઇન હશે એક લાઇનમાં જ ગોઠવાયેલી છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્પ્રિંગ છે એમની સ્ટીફનેસ K1 જેટલી કન્સિડર કરો અને બીજી સ્પ્રિંગ છે એની સ્ટીફનેસ KT જેટલી કન્સિડર કરો. તો એમની જે ઇક્વિલિબ્રિયમ સ્ટીફનેસ જોવા મળે છે એમની વેલ્યુ થશે K2 પ્લસ K1 ડિવાઇડેડ બાય K1 ઇન્ટુ K2 જેટલી. તો આ ઇક્વિલિબ્રિયમ આ જે ઇક્વલ સ્પ્રિંગ સ્ટીફનેસ છે એ માઇન્ડમાં રાખવી. અને સેકન્ડલી જો પેરેલલ જોડાણ હશે તો મને સાઇડ બાય સાઇડ રાખેલી હશે અને જેમાં એક સ્ટીફનેસ K1 અને બીજા સ્પ્રિંગની સ્ટીફનેસ K2 રહી છે તો એમનું ઇક્વિવેલન્ટ પેરેલલની અંદર થશે K1 પ્લસ K2 સિમ્પલી. તો જસ્ટ ઓનલી આ બે કોન્સેપ્ટનો ઉપયોગ કરીને નંબર ઓફ ક્વેશ્ચન્સ ઘણી બધી એક્ઝામ્સની અંદર ઇવન GTUની અંદર બી પૂછાઈ ગયેલા છે. તો જોઈએ એક સિમ્પલ એક્ઝામ્પલ, પણ એક્ઝામ્પલમાં જતાં પહેલાં તમે તમારી રીતે ટ્રાય કરવાની કોશિશ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલો કોન્સેપ્ટ તમને સમજાણા છે. હું તમને થોડી ઘણી હિન્ટ આપું છું કે અહીંયા કોઇલ સ્પ્રિંગ આપેલી છે. આ કોઇલ સ્પ્રિંગ ઓફ અ સ્ટીફનેસ K, કોઈ સ્ટીફનેસ K વાળી તમને સ્પ્રિંગ આપેલી છે, ઇઝ કટ એક્ઝેક્ટલી એટ ધ મિડલ, એમના વચ્ચેથી એમને કાપવામાં આવે છે. એન્ડ ધ ટુ સ્પ્રિંગ ધઝ મેડ આર અરેન્જ ઇન અ પેરેલલ. બે સ્પ્રિંગ પછી તમને મળશે, એક આખી સ્પ્રિંગ છે એમને કટ કરશો એમના વચ્ચેના ભાગમાંથી તો પછી તમને બે સ્પ્રિંગ જોવા મળશે. સહી કે એમની જે સ્ટીફનેસ રહી એ K જેટલી છે. બંને સ્પ્રિંગની સ્ટીફનેસ K જેટલી છે કારણ કે ફાઇનલી જે ઓરિજિનલ સ્ટીફનેસ કેટલી છે K જેટલી જોવા મળે છે એટલા માટે. અને એને પેરેલલ તમે જોડાણ કરો, પેરેલલ રાખો તો એમના ઉપર જે પણ સ્ટીફનેસ જોવા મળશે એ કેટલી જોવા મળશે અથવા તો ફાઇનલ ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ કેટલી જોવા મળશે. તો સિમ્પલી આપણને ખ્યાલ છે કે અહીંયા જે પેરેલલ સ્ટીફનેસ જે પણ પેરેલલ જોડાણ કરેલી હોય સ્પ્રિંગનું તો એમની સ્ટીફનેસ K ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 થશે. તો અહીંયાથી જુઓ તો બે ઓપ્શન્સ તમે જોઈ શકો છો કે C ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી ખ્યાલ આવી જશે કે K1 પ્લસ K2 બંનેની K જેટલી જોવા મળશે તો ડાયરેક્ટલી 2K નહીં. પરંતુ એક વસ્તુ તમે જુઓ કે અહીંયા સ્પ્રિંગને કટ કરેલી છે એક્ઝેક્ટલી મિડલેથી. તો એક રિલેશન છે કે જેવી સ્પ્રિંગ ઇઝ સ્ટીફનેસ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ સ્પ્રિંગ સ્ટીફનેસ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ નંબર ઓફ ટર્ન્સ. તો અહીંયા નંબર ઓફ ટર્ન્સ તમે અડધા કરશો તો જો સ્પ્રિંગની સ્ટીફનેસ શું થઈ જશે, વધી જશે. નંબર ઓફ ટર્ન્સ અથવા તો કોઇલ આપણે અડધા કરીએ છીએ ને એના મિડલ ભાગમાંથી કટ આઉટ કરીએ છીએ તો સ્પ્રિંગની સ્ટીફનેસ શું થઈ જશે, ડબલ થઈ જશે. તો આની પણ 2K થશે અને બીજી સ્પ્રિંગ છે એની પણ શું થશે 2K થશે. જ્યારે K ઇક્વિવેલન્ટ જોવા મળશે એ કેટલો જોવા મળશે 2K પ્લસ 2K. સો ઇઝ ઇક્વલ ટુ રાઇટ આન્સર ઇઝ 4K. તો કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યૂ જણાવો કે તમારો આ જે આન્સર આવ્યો છે એ સાચો છે કે ખોટો છે. તો જેથી કરીને તમારા કોન્સેપ્ટ વધારે શું થશે, ક્લિયર થશે. નેક્સ્ટ જોઈએ. અહીંયા હું તમને જસ્ટ હિન્ટ જ આપવાનું છે, તમારે જવાબ જણાવવાનો છે કે આનો શું આન્સર આવશે. જો અહીંયા હેલિકલ સ્પ્રિંગ આપેલી છે કે જેમની સ્પ્રિંગ ઓફ 10 ન્યૂટન પર mm, આ 10 ન્યૂટન પર mm શું આપેલું છે ને તમને યુનિટ ઉપરથી ખ્યાલ આવશે કે સ્ટીફનેસ આપેલી છે. રેટિંગ ઇઝ માઉન્ટેડ ઓન અ ટોપ ઓફ અનધર હેલિકલ સ્પ્રિંગ. એક સ્પ્રિંગ આપેલી છે એના ટોપ ઉપર બીજી સ્પ્રિંગ રાખેલી છે, મતલબ કે કેવું જોડાણ છે સિરીઝમાં. સ્પ્રિંગ ઓફ 8 ન્યૂટન mm રેટિંગ કે બીજું જે સ્ટીફનેસ છે એની કેટલી આપેલી છે, એકની 10 આપેલી છે, બીજાની શું આપેલી છે 8 આપેલી છે. ધ ફોર્સ રિક્વાયર્ડ ફોર અ ટોટલ કમ્બાઇન્ડ ડિફ્લેક્શન ઓફ 45 mm. ડિફ્લેક્શન આપ્યું છે તમને ડેલ્ટા 45 જેટલું, તો એના માટે કેટલો ફોર્સ જોશે. તો અહીંયા જે બી વેલ્યુ આપેલી છે કેમાં આપેલી છે, ન્યૂટનમાં આપેલી છે. અલ્ટિમેટલી તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, સ્પ્રિંગ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એક સિમ્પલ હિન્ટ આપું છું તમને કે આનું K ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો અને એ K ઇક્વિવેલન્ટ ડાયરેક્ટલી સ્ટીફનેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન ડિફ્લેક્શનની અંદર તમે પુટ આઉટ કરશો તો તમને સારું ફાઇન્ડ આઉટ મળી જશે, ફોર્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ થશે. તો તમારો આન્સર અમારા રિવ્યૂની અંદર તો કોમેન્ટ બોક્સમાં જણાવો. વધી આપણે લેક્ચરની અંદર આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઓફ ડી એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ આર કરેક્ટ. તો હવે ડી એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ શું છે, માની લો કે કોઈ એક ઓબ્જેક્ટ છે કે જે ઓબ્જેક્ટનું માસ રહ્યું એ m જેટલું છે, એના ઉપર નંબર ઓફ ફોર્સિસ લાગે છે.
F1 F2 F3 આ નંબર ઓફ ફોર્સિસને લીધે કોઈ એમનું રિઝલ્ટન્ટ ફોર્સની ડાયરેક્શન તમને આ તરફ જોવા મળે છે. અને આ ફોર્સિસના લીધે એ ડાયરેક્શનની અંદર એ જેટલા એસિલરેશનથી એ શું કરે છે, ગતિ કરવાની સ્ટાર્ટ કરે છે. તો અહીંયા જોઈએ એ પણ જે પણ આ પદાર્થ છે એમનું જો તમારે ડાયનેમિક બેલેન્સ કરવું હોય અથવા તો ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં લઈ આવવું હોય તો એની વિરુદ્ધમાં આપણે ઇનર્શિયા જેટલો ફોર્સ આપીએ છીએ F બરાબર ma જેટલો ફોર્સ આપીએ છીએ. જ્યાં ma શું છે, ઇનર્શિયા ફોર્સ છે. તો આપણે લખી શકીએ છીએ કે ઓલ ધ સમેશન ઓફ ધ ફોર્સિસ રિઝલ્ટન્ટમાં લઈ આવવા માટે જેટલું બી રાખીએ છીએ કેટલું રાખીએ છીએ, ma જેટલું આપીએ છીએ. તો F ઇઝ ઇક્વલ ટુ ma માઇનસ ma આ થશે, સામેની બાજુ તરફ જશે એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તો આ માઇનસ ma એની સાઇન બતાવે છે કે ડાયરેક્શન બતાવે છે કે એની વિરુદ્ધ દિશામાં લાગે છે, પણ એને આ રીતે લખાય F પ્લસ માઇનસ ma. સો જોઈએ the net external force F actually acting on the body and the inertia force Fi together. યસ, પેલો ઓપ્શન સાચો છે કે જેના લીધે જે બોડી રહી કેવી કન્ડિશનમાં રહેશે, સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર આવી જશે. The equilibrium of a motion may be written as F plus minus ma is equal to 0. યસ, સેકન્ડ ઓપ્શન પણ સાચો છે. where minus ma is called the inertia force. યસ, એક્ઝેક્ટલી આપણે જે રીતે ચર્ચા કરી હતી એ જ મુજબ. It tends to give solution of a static problem and appropriate a kind to that of the dynamic problem. So થર્ડ ઓપ્શન ખોટો છે. તો રાઇટ આન્સર તમારો આવશે A and 1 and 2 ઓનલી. સો રાઇટ આન્સર ઇઝ B. જો તમને અમારો લેક્ચર પસંદ પડ્યો હોય તો તમારા રિવ્યૂ અમારા લેક્ચર અમારા કોમેન્ટમાં જણાવી શકો છો. અને વધારે લેક્ચર માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.